નમસ્કાર એસએનડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતો માટે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં હોવાનું અધિકારીએ કહ્યું। અંકલેશ્વરમાં લગ્ન બાદ બીજા લગ્ન પોતાના રાજ્યમાં કરવા ગયેલા પરિણીત પતિને પ્રથમ પત્નીએ લગ્ન મંડપમાં ઉધળો લીધો। ભરૂચમાં દોડી આવી મહિલા પોલીસમાં ફરિયાદ આવતા પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી। આમોદમાં અસામાજિક તત્વોએ ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર નુકસાન કર્યું। ખેડૂતોના કપાસના પાકને કાપી નાખી નુકસાન કર્યું હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે। હાંસોડમાં આદિવાસી સ્મશાન સુધી જવાનો રસ્તો ન હોવાથી લોકોને પડી રહી છે હાલાકી। આજે પણ અંતિમ યાત્રા લઈને નીકળેલાઓએ ભારે હાલાકી ભોગવવી પડી હોવાનો વિડીયો થયો વાયરલ। ભરૂચની નવજીવન સ્કૂલની ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સ્થાનિકોને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। અંકલેશ્વરમાં લગ્ન બાદ બીજા લગ્ન પોતાના રાજ્યમાં કરવા ગયેલા પરિણીત પતિને પ્રથમ પત્નીએ લગ્ન મંડપમાં જ ઉધળો લઈ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। पति सहित सासरियाओं सामे गुनो दाखल करवामां आव्यो छे। तेरा फोन बंद कर, अभी तेरा बहुत नाटक हो गया। फोन बंद करेगा बनाने ले से बात करो। और मैं अभी भी शादी हुई थी जी, मेरी शादी कोर्ट मैरिज इनके साथ हुई है 30/3/2022 को जी। उसके बाद हमारी शादी हुई है पूरे धूमधाम से, पूरी फैमिली के साथ। आप ये फोटो देख सकते हो और इस फोटो में ये भी भाई साहब है। अच्छा, ये भी भाई साहब, ये देखिए इनके पापा, जिनके पापा यही कही होंगे, ये इनकी मम्मी। इन्होंने ही मेरा गुरहत्ती किया था, ये मेरे भसुर तरीके। इसमें फोटो भी है जी जी जी। आए थे आप मेरी शादी में? हम नहीं आए, हम नहीं आए, हम नहीं आए। अरे तो फोटो है क्या? ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદી રેશમાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીએ 30/3/2022ના રોજ સુલતાનપુરા ઝઘડિયા ગ્રામ પંચાયતમાં પ્રેમ સંબંધ બાદ લગ્ન રજીસ્ટ્રેશન કરાવ્યા હતા। જે બાદ ફરિયાદીના પરિવાર માની જતા ધામધૂમથી રીતિરિવાજ મુજબ 8/12/2022ના રોજ સમાજના રીતિરિવાજ મુજબ પણ લગ્ન અંકલેશ્વરની એક હોટલ ખાતે થયા હતા, જેમાં સોના ચાંદીના દાગીનાથી માંડી તમામ જણસોને ભેટ સોગાદો પણ બંનેના લગ્નમાં તમામ પરિવારોએ રાજી ખુશીથી આપ્યા હતા। બંનેના લગ્ન જીવનમાં સાસરિયાઓની દહેજની માંગણીથી તેમજ પતિ તથા તેમની પત્ની પાસેથી પણ વારંવાર રૂપિયાની માંગણી કરી ઓનલાઈન રૂપિયા પણ લીધા હતા। છતાં પણ દહેજની માંગણી નહીં સંતોષાતા ફરિયાદી પાસે તારા બાપને કહે કે મોટરસાયકલ અને 4 વ્હીલની માંગણી કરી હતી। સતત ટોર્ચર કરતા અને પતિ પણ તેના માતા પિતા અને તેમની ચઢામણીથી ફરિયાદીને સતત મારઝૂડ કરતા આવ્યા અને સતત ત્રાસ આપતા 21/8/2023ના રોજ રક્ષાબંધન કરવા ફરિયાદી પિયર આવ્યા બાદ પતિએ તેડી નહીં જતા અને સીધી નોટિસ મોકલી આપતા તેમજ ફરિયાદીને પ્રેગ્નન્સી હોય તે બાબતની પણ વાત કરતા સાસરિયાઓએ પણ મન પણ નહીં લેતા અને અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર લઈ ઘર પણ મિસિંગ થઈ ગયેલ હોય જે બાબતે ફરિયાદીએ પણ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। જોકે પતિએ બીજા લગ્ન કરવા માટે પોતાનું નામ વિનય અગત શર્મા હોવા છતાં પોતાનું નામ લવકુશ અગત શર્મા લગ્નની પત્રિકામાં દર્શાવી અંકલેશ્વરથી 1600 કિલોમીટર દૂર અન્ય રાજ્યમાં 15/11/2025ના રોજ લગ્ન કરી રહ્યો હોવાની જાણ તેની પ્રથમ પત્ની ફરિયાદીને થતાં તેણીએ તેના વતનમાં પહોંચી લગ્ન મંડપમાં હંગામો કરી પોલીસને બોલાવતા પોલીસે લગ્ન અટકાવ્યા હોય। કારણ કે પ્રથમ પત્ની સાથે કાયદેસરના છૂટાછેડા ન હોય
ત્યાં સુધી બીજા લગ્ન કરવા એક ગુનો બનતો હોય છે, જેથી લગ્ન મંડપમાં જ પોલીસની કાર્યવાહી બાદ પ્રથમ પત્નીએ પોતાના વતન ભરૂચ ખાતે આવી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતા મહિલા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ફરિયાદીના પતિ વિનય અગત શર્મા, સસરા અગત મુનિ શર્મા, સાસુ દીપા અગત શર્મા અને દિયર વિવેક અગત શર્મા તમામ રહે શ્યામ સુંદર રેસિડેન્સી ડી માર્ટ પાછળ અંકલેશ્વરનાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સાસરિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસો કર્યા છે। ભરૂચમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવક લગ્ને કુંવારો છે, પોતે પરણિત હોવા છતાં પોતાની પત્નીને બીજા લગ્નની જાણ ન થાય તેના માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી 1600 કિલોમીટર દૂર એટલે ઉત્તર પ્રદેશમાં પહોંચી અને પોતાનું નામ બદલીને બીજી યુવતી સાથે લગ્ન કરી રહ્યો હતો। આ સમગ્ર ઘટનાની ગંધ પ્રથમ પત્નીને આવી ગઈ અને પ્રથમ પત્નીએ પણ પોતાના પતિને એટલે કે પોતાના સુહાગને પોતાની પાસે લાવવા માટે અહીંથી 1600 કિલોમીટર દૂર લગ્ન મંડપમાં પહોંચી ગઈ હતી। મુખ્ય મહેમાનો હાજર હતા અને તેની વચ્ચે એક યુવતીએ આખરે જે લગ્નનો જે વરરાજો હતો તેનો પર્દાફાશ કરી નાખ્યો છે। આપણી સાથે જે બહેન છે તે આપણી સાથે જોડાયા છે, પોતે પરણી છે અને તેમના પતિએ બીજા લગ્ન કરવાની કોશિશ કરી હતી ને તેનો માહોલ કંઈક અલગ જોવા મળ્યો હતો। બેન, તમે અંકલેશ્વર ખાતે લગ્ન કર્યા હતા, પ્રથમ મેરેજ સર્ટિફિકેટ બાદ પછી તમે હોટલમાં પણ લગ્ન કર્યા હતા અને ત્યાર પછી આ સમગ્ર ઘટનામાં આજે પતિએ બીજા લગ્ન કરવા જવું પડ્યું તમને અંધારામાં રાખીને, શું માનો છો? जी, सबसे पहले मेरा जो कोर्ट मैरिज हुआ था उनके साथ, फिर सामाजिक शादी हुआ था। इसके बावजूद भी सिर्फ दहेज की वजह से और पैसों के वजह से उनके पूरे परिवार की मिली भगत थी। उन्होंने गांव में जाके नाम चेंज करके दूसरी शादी करना चाहिए कि वहाँ से भी दहेज मिलेगा। और अभी यहाँ से हमारा डाइवोर्स ना तो फाइल हुआ है, ना तो कुछ एक केस कोई अर्जी कुछ नहीं हुई है डाइवोर्स की, बट फिर भी यहाँ पे सबको झूठ बोलकर शादी के कार्ड में नाम चेंज करके वहाँ पे वो दूसरी लड़की की जीवन बर्बाद करने जा रहे थे। आपको पता कैसे चला और जो शादी होने वाली थी उसी टाइम आप वहाँ पहुँच गए? काफ़ी मेहमान थे, आमंत्रित मेहमान थे, किस तरह आप अकेली वहाँ जाकर अपना ये जो अपने पति का जो कारनामा है वो बाहर लाए हो? मैं यहाँ से गई थी सबसे पहले 12 तारीख को जब हमारा कोर्ट में हियरिंग था, मेरे हस्बैंड ने मुझे चैलेंज किया था कि मेरे जो जीजा है वहाँ के प्रधान हैं, मैं नवंबर में शादी कर रहा हूँ, तो तुमसे जो बन पड़े तुम करना, तुम मुझे बस यहाँ बस्ती में आके दिखाओ। बट मैंने उनके बात को ऐसे मतलब उनसे मैं डरी नहीं, मैं कोशिश की, मैं गई वहाँ बस्ती में जाके मैंने पता लगाया, तो मुझे वहाँ पे जाके पता लगाने का पता चला कि 17 नवंबर को सच में विनय शर्मा की शादी है। फिर मैं उनके घर पे मतलब मैंने फॉलोअप लिया, तब मुझे पता चला कि पिरेला गांव की लड़की है, वहाँ पे शादी है। जब मैं वहाँ पे उनके गांव में पहुँची, फिर मैंने 112 पे कॉल किया, मैंने पुलिस को बोला कि सर मेरे हस्बैंड की दूसरी शादी हो रही है यहाँ पे। 112 मेरे साथ आई, जब मैं वहाँ पे स्टेज पे गई मैंने सबको बताया, मैंने मैरिज सर्टी भी दिखाया, लेकिन जो पुलिस प्रशासन थी मैंने उनको बोला सर ये शादी रोकी जाए क्योंकि मेरे पास पूरा सबूत है और मैं इनकी पहली बीवी हूँ और मेरा अभी तलाक नहीं हुआ है। लेकिन पुलिस प्रशासन ने मेरा साथ नहीं दिया, उन्होंने बोला कि हम ये पर्याप्त प्रूफ नहीं मांगते हैं। उल्टा वहाँ का माहौल जो है इतना भयानक बना दिया गया कि हमें तुरंत वहाँ से निकलना पड़ा गुजरात के लिए, हम वहाँ पे थोड़ी देर भी नहीं रुक पाए। वहाँ से निकलने के बाद आपने भरूच में महिला पुलिस में फरियाद किया है, अभी दाखिल हुई है, किस किस के सामने फरियाद हुआ है, वो कैसा है? जी, मैं यहाँ पे आने के बाद सीधा एसपी कचहरी में मैंने एफआईआर दाखिल करने की अपील की थी, जो कि एफआईआर अब हो चुकी है। मुझे कानून से मैं यही निवेदन करती हूँ कि मेरे साथ जो हुआ कल को किसी लड़की के साथ ना हो, और हर वो लड़की को हिम्मत मिले जो आज के डेट में जो लड़के ऐसा कर जाते हैं तो लड़कियाँ मर जाती है, चाहे कुछ गलत कदम उठा लेती हैं, तो गलत कदम ना उठा के जैसे मैं लड़ रही हूँ सारी लड़कियाँ लड़े, जिनके साथ गलत हो रहा है गलत के खिलाफ आवाज़ उठाए। मैंने भी एफआईआर किया है, मैंने भी कानून से उम्मीद रखी कि मुझे न्याय मिलेगा और मैं यही उम्मीद रखती हूँ कानून मुझे न्याय दे, और मेरी जैसी जितनी भी लड़कियाँ हैं अगर आती है तो उन्हें भी न्याय मिलना चाहिए। आपका जो अलग अलग जो फोटो है, आपका जो रील्स है वो ज़्यादातर वायरल हो रहा है, वो जो आपका जो पति है वो आपको बदनाम करने के लिए वो वीडियो वायरल हो रहा है, वो किस तरह से हो रहा है? और एफआईआर में भी आपने एक्सेप्ट किया है कि फोटो एडिटिंग किया हुआ है, वीडियो एडिटिंग किया है, क्या है बात? सबसे पहली बात, वो जो फोटोज़ और वीडियोस मैं और मेरे जो हस्बैंड हैं हम एक दूसरे को 10 साल से जानते हैं।
वो फोटोज़ को जो वो दिखा रहे हैं वो शादी के बहुत पहले के हैं, जो कि मेरे हस्बैंड के फ़ोन में थे। कोई भी वाइफ होती है अगर कुछ कपड़ा लेती है तो ट्राई करके अपने हस्बैंड को देती है। मैंने भी उस टाइप के 1-2 कपड़े ऐसे ट्राई करके दिए थे। मैं कभी पहन के घूमी नहीं हूँ कभी कहीं पे भी। रही बात रील, मैंने रील अपने हस्बैंड के साथ भी बनाए हैं, मैंने उनकी बहन के साथ भी बनाए हैं, उनकी मम्मी के साथ भी मैंने फ़ोटोज़ खिंचाए हैं। क्योंकि फ़ोटो खिंचाने से, रील बनाने से कोई गलत नहीं हो जाता। अगर आपको साबित करना है तो आप ये साबित करो कि आपने ये गलत काम क्यों किया। ये मत साबित करो कि लड़की की कैरेक्टर ख़राब है। क्योंकि अगर आप ये बोल रहे हो कि मैं मॉडलिंग करना चाहती हूँ या मैं गलत हूँ, तो आप 10 साल से कहाँ थे? 10 साल से आप मुझे जानते थे। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. એમના પતિ જે બીજા લગ્ન કરવાના હતા તે, એની સાસુ સસરા અને એક દિયર, આમ મળીને 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લગ્ન થયા છે કે કેમ એ પોલીસની તપાસનો વિષય છે અને પોલીસ તપાસ કરી રહી છે. સામાન્ય રીતે જો હિન્દુ શાસ્ત્રો મુજબ કોઈ પણ લગ્ન કરેલા હોય તો તેને કાયદેસર છૂટાછેડા લેવાના હોય છે. ફેમિલી કોર્ટનો ચુકાદો હોવો જોઈએ, ત્યાર પછી જ યુવક કે યુવતી બીજા લગ્ન કરી શકે છે. પરંતુ પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરવા તે ગંભીર ગુનો છે અને 7 વર્ષ ઉપરાંતની સજાની જોગવાઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ એક નાળી સપ્પે ભારે અહીંયા પડી હોય તેવો અનુભવ થયો છે, કારણ કે લગ્નના મંડપમાં 100 થી 150 લોકો વચ્ચે એક મહિલા, એક યુવતી પોતાના પતિને લેવા માટે પહોંચી ગઈ અને હકથી તેણે આ સમગ્ર ભાંડાનો પર્દાફાશ કરી નાખ્યો છે અને મહિલા પોલીસે આ બાબતે ભરૂચમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે. પાવર ગ્રીડની લાઈન નાખવામાં બળજબરી કરતા ખેડૂતોએ કામગીરી અટકાવી સમાન વર્તનની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની હદમાં આવેલી જમીનનો સર્વે નંબર 106 ફૂલચંદ પરમાર અને અશોક પરમારના નામ પર નોંધાયેલો છે, જ્યારે તેની બાજુની જમીનનો સર્વે નંબર 105 વસાવા પરિવારના નામે છે. આ બંનેની જમીનમાંથી પાવર ગ્રીડ કંપની દ્વારા 765 kV વટામણ નવસારી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે, જેમાં ફૂલચંદ પરમાર અને અશોક પરમારની જમીનમાં 765 kV લાઇનનો ટાવર આવે છે, જ્યારે તેમની બાજુમાં જ આવેલા વસાવા પરિવારની જમીનમાંથી તેના તાર પસાર થવાના છે, જેમાં સર્વે નંબરની ભૂલના કારણે વસાવા પરિવારને ટાવર માટે કંપની તરફથી અંદાજિત 55 લાખ મળવાના છે, જ્યારે ફૂલચંદભાઈ અને અશોક પરમારને તાર માટે માત્ર 33 લાખ જેટલી જ રકમ મળવાની બતાવે છે. આ મામલે ખેડૂતોએ કંપનીમાં રજૂઆતો કરી હતી. જોકે તેમ છતાંય આજે કંપની પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી કામગીરી શરૂ કરી હતી, જેની જાણ થતાં જ આસપાસના ખેડૂતો અને જમીન માલિક ખેડૂત સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી હતી. દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલે પણ સ્થળ ઉપર દોડી આવી સરકારની કામગીરી સામે કોઈ વિરોધ નહીં, પણ ખેડૂતો સાથે બળજબરી પૂર્વક કામગીરી લેવામાં આવે છે તેનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં તેમણે તંત્રને કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા જોઈએ. વધુમાં તેમણે જેમ સુરત અને નવસારીના ખેડૂતોને વળતર ચૂકવ્યું છે તેમ ભરૂચના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી. સાથે અહીંના ખેડૂતોના પ્રશ્નોનું પહેલાં નિરાકરણ લાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી જોઈએ તેમ કહી વિરોધ નોંધાવ્યો છે. હું નફોલજી પટેલ. હાલ અમે કુકરવાડા ગામમાં આવેલા છે. ત્યાં એક ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે પાવર ગ્રીડ કોર્પોરેશનની 4 લાઈનો 765 kVની જે આપણે ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલી છે, એને લઈને આજે એક ઇસ્યુ એવો હતો કે અમારી પરમારભાઈ છે અને એક વસાવા પરિવાર છે, એ બેનો ખેતર આજુબાજુમાં આવેલું છે. એક ટેકનિકલ ફોલ્ટના કારણે જે કામ પરમારભાઈના ખેતરમાં થવાનું છે એની નોટિસ બાજુના ખેતરવાળાને અને બાજુના ખેતરવાળામાં થવાનું છે એની નોટિસ પરમારભાઈને આપવામાં આવી છે. આ એક ટેકનિકલ ઇસ્યુ છે અને સતત અમે રજૂઆત 2-3 દિવસથી કરતા હતા, પણ તંત્ર એને સાઇડલાઇન કરીને ફક્ત વહીવટી તંત્રને કંપનીઓની લાઇન કઈ રીતે વહેલા વહેલી પૂરી કરવામાં આવે અને કોર્પોરેટ સેક્ટરે કઈ રીતે ફાયદો કરવામાં આવે, ફક્ત એટલું ધ્યાન દેવામાં આવે છે. ખેડૂતો પ્રત્યે કોઈ લાગણી છે નહીં એમ લાગી રહેલું છે. અને એ તો અમે ટેકનિકલ ફોલ્ટ સુધારવા માટેની માંગણી કરીએ છીએ. અને બીજી અમારી એક ખાસ ખેડૂતો વતી વિનંતી છે કે અન્ય જિલ્લાઓમાં, ભરૂચ જિલ્લાને છોડીને અન્ય જિલ્લાઓમાં ખૂબ સારું વળતર ખેડૂતોને આપવામાં આવેલું છે. નવસારી જિલ્લાએ હાલ વાણિજ્યનું વળતર આપવાની દરખાસ્ત કરેલ છે કલેક્ટરે, અને સુરત જિલ્લામાં ખેડૂતોને મહત્તમ વળતર મળી રહે એ પ્રમાણે સુરત જિલ્લા કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલો છે. તો પછી આપણો ભરૂચ જિલ્લો આટલો પાછળ કેમ? હંમેશા ઉત્કર્ષ પહેલ કરતો જિલ્લો આજે ખેડૂતોની પડખે ઊભો રહેવામાં આટલો પાછળ છે, જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે યોગ્ય રીતે અને વહેલી તકે અમારા ખેડૂતોનો પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે. ભરૂચ મહિલા પોલીસ મથકમાં વડોદરાના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીના લગ્ન
14/12/2024ના રોજ સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા અને તે વેળાએ પણ ફરિયાદી ચોથા મહિનાની પ્રેગ્નન્સી રહી હતી. ફરિયાદીને લગ્ન કરીને લઈ ગયેલા અને કરિયાવરણમાં પણ તમામ સામગ્રી આપી હતી. ત્યારબાદ ગણતરીના દિવસો રાખી આ પ્રેગ્નન્સી પણ મિસિંગ કરી હતી અને નવરાત્રી દરમિયાન ફરિયાદીના પતિનો જન્મદિવસ હોય ફરિયાદી ત્યાં જતા સાસરિયાઓ તેણીને મારીને કાઢી મૂકી હોવાના આક્ષેપ કર્યા છે. પતિના જન્મદિવસમાં પણ હાજર રહેવા ન દીધી અને તે સમયે 181 અને વડોદરા કંટ્રોલ પર પણ ફરિયાદ નોંધાવી હતી, જેમાં અરજીઓમાં સમાધાન કરાવી પરત લઈ ગયા હતા અને ત્યારબાદ પણ 2025માં ફરી પ્રેગ્નન્સી રહી હતી અને તે દરમિયાન ગણપતિનો તહેવાર હોય તે વખતે પણ તબિયત લથડતા ફરિયાદીને હોસ્પિટલ લઈ જતા અને તે વેળા પણ પતિ અને સસરાએ ઝઘડો કરેલો. તે બાદ પણ પિયરમાંથી પરત નહીં લઈ જતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પતિ, સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આમોદમાં અસામાજિક તત્વોએ ખેડૂતના તૈયાર થયેલા કપાસના પાકને કાપી નાખી મોટું નુકસાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. કાંકરિયા ગામે કેટલાક અસામાજિક તત્વો બેફામ બન્યા છે. બેધારી તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોનો ખેતરમાં ઊભા થયેલા પાકના કપાસના વાવેતરનું નિષ્ઠાવાન કાપી નાખી મૂળિયાઓમાંથી તોડીને મોટું નુકસાન કર્યું છે. મંગાભાઈ વસાવા અને તેમની પત્ની કૈલાસબેન વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે કે સ્થાનિક બુટલેગરે આ કપાસના વાવેતરનો વિનાશ કરાવ્યો છે. ખેડૂતોનું પણ માનવું છે કે ઘર વખરી સમાન વળતું પાક પણ મળતું નથી, પરંતુ હાલમાં તૈયાર થયેલા વાવેતરના પાકને મોટું નુકસાન કર્યું છે, જે બાબતે ખેડૂતોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોના ખેતરોના ઊભા થયેલા પાકને નુકસાન કરવા પાછળ આખરે આવા અસામાજિક તત્વો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. કૈલાસબેન, શું ઘટના બની છે તમારા ખેતરમાં? ગઈકાલે રાત્રે અમારા ખેતરમાં કપાસ કપાયો છે, તો આ ઘટના અમને કોઈ વિરોધ પક્ષ કોઈ ગામમાં છે નથી, પણ એક માણસ અમારા માટે વિરોધ છે, તો તેને અમને એમને કામ કરાયું છે. અમને એમની પર ફૂલ ડાઉટ જાય છે. કોણ છે વ્યક્તિ? રાવજી સોમા. એ દારૂ ગાળે છે ને ખુલ્લેઆમ પુરસા ગામે દારૂ વેચે છે ને ઘરે દારૂ ગાળે છે ને એ અમને ધમકી આપીને એમને આ કામ કરાયું છે. કોની પાસે આ કામ કરાવ્યું છે? હવે એ તો એમના માણસ હોય કે એમને કોની કને કરાયું હોય, એ તો અમે રાત્રે જોવા આવતા નથી અહીંયા, એટલે અમને ખબર નહીં, પણ ફૂલ ડાઉટ અમારે એમના પર જાય છે. એ જ અમારા દુશ્મન અમારા છે, બસ બીજું કોઈ ગામમાં કોઈ છે નથી. ભરૂચની નવજીવન સ્કૂલ નજીક ઝુંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા આપના આગેવાનો મેદાનમાં ઉતર્યા હતા. ભરૂચ નગરપાલિકાને રજૂઆત કરી છે અને ધમકીમાં એવું કહેવામાં આવે છે કે તમે વધારે અવાજ કરશો ને તો તમારા ઘર ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવીને તમારી જગ્યા ઉપરથી તમને બગાડીશું. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલા ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે નગર સેવા સદનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોને સાથે રાખી કરાયેલી લેખિત રજૂઆતમાં કહ્યું છે કે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા રહી છે. ગટર અને વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે માંગ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિત આગેવાનો જોડાયા હતા. હું ડોક્ટર શીતલ બ્રહ્મભટ્ટ, ભરૂચ રહેવાસી. અત્યારે હું આ લોકોનો અવાજ બનીને અહીંયા ઊભી રહી છું. એની પાછળ એક જ કારણ છે કે ત્યાંના રહેવાસીની એક દીકરી મારા ત્યાં કામ કરે છે અને એ અવારનવાર રડતી હોય છે કે અમારા ત્યાં પાણી નથી બેન, ખાવા માટે અનાજ છે પણ સ્વસ્થ માટે કોઈ પણ ચોખ્ખાઈ નથી, જેના લીધે અવારનવાર ત્યાં આગળ બીમારીઓ ફેલે છે. તો મેં જાતે ત્યાં પહેલા સર્વે કર્યું હતું અને ત્યાં આગળ મેં જોયું હતું કે એટલી ગંદકી અને એટલો ખરાબ પરિસ્થિતિમાં એ લોકો રહે છે કે ત્યાંના નવજાત શિશુઓનો જન્મ થયો હોય ને એ વધારે ત્યાં આગળ બીમારીથી બીમાર પડતા હોય ને એમને પેરાલિસિસ જેવા પ્રોબ્લેમો થઈ શકે છે. એવી મારી જે ડોક્ટરી લાઈન છે એની અંદરથી મેં જોયું છે. બીજી વસ્તુ કે જ્યારે એ લોકોને મત લેવાના હોય છે, દરેક જે તે સરકાર ત્યાં આગળ જાય છે, આવેલી છે, ત્યારે ત્યાં જઈને વોટની ભીખ માંગે છે. પણ જો એ વોટની ભીખ માંગે છે તે પછી એ લોકોની કોઈ જવાબદારી બનતી નથી. એવું નથી કે સરકાર તમને ગ્રાન્ટ નથી આપતી, પણ તમે પૂરતો એનો ઉપયોગ પોતાના માટે કરો છો પણ ગરીબો માટે નથી કરતા. અને આજે એ લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા વોટથી જ અમે નહીં જીતીએ, તમારા વોટ વગર બી અમે જીતીને બતાવીશું. ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને. ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી
નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂંપડપટ્ટી છે, આ ઝૂંપડપટ્ટીની અંદર કમસે કમ 300-350 ઝૂંપડા આવેલા છે. ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી, ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી, ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ ડોળું પાણી આવે છે. આ લોકો જ્યારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણબાજી કરતા હોય છે, ઘરે ઘરે જતા હોય છે, અને જ્યારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફો એ લોકોને દેખાતી નથી. જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે, એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું, પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે. એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે. સ્થાનિક લોકોને સાથે લઈને આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે. એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ. ભરૂચના જ લોકો છે, 50-50, 60-60 વર્ષથી વસતા લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝૂંપડી પણ એ લોકો કરીને નથી આપતા. ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે, ના એમને કોઈ સુવિધાઓ આપે છે. તો મત શું કરવા માટે એ લોકોના લે છે એ મને ખબર નથી પડતી. જ્યારે ગુજરાતની અંદર 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસન કરી રહી હોય, સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારે 7મી ટર્મ ચાલુ થઈ ગઈ, અહીંયા ભરૂચના ધારાસભ્યો જ્યારે ભાજપના છે 20-20 વર્ષથી, તેમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી. એ ખૂબ દુઃખની બાબત છે. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આ લોકોને તમામ જે સ્થાનિક લોકો છે એ લોકોને સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરીએ. અંકલેશ્વર હાંસોદ તાલુકાના ખેડૂતો માટે યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક હોવાની માહિતી મળી રહી છે. અંકલેશ્વર હાંસોડમાં રવિ કૃષિ પાકોનું વાવેતર થઈ રહ્યું છે, જેમાં ખેડૂતો ઘઉં, શાકભાજી, કઠોળ પાક મળી અંદાજે 15,000 હેક્ટરથી વધુ વિસ્તારોમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેતી દરમિયાન યુરિયા અને ફોસ્ફેરિક ખાતરની જરૂરિયાત ખેડૂતો માટે ખૂબ રહે છે. આવા સંજોગોમાં ખેડૂતોમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગમાં યુરિયા, DAP ખાતરની અછત હોવાની બૂમો પડી રહી છે. ખેડૂતોને સમયસર યુરિયા ખાતર અને અન્ય ફોસ્ફેરિક ખાતરો નહીં મળી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ત્યારે અંકલેશ્વર હાંસોડ ખેતીવાડી અધિકારી અમિત પટેલે કહ્યું હતું કે યુરિયા સહિતના કોઈ પણ ખાતરની અછત નથી. હું અમિત એ પટેલ, ખેતી અધિકારી અંકલેશ્વર. મારા કાર્યક્ષેત્રમાં અંકલેશ્વર અને હાંસોડ તાલુકાનો સમાવેશ થાય છે. હાલ અહીંયા રવિ સિઝન ચાલુ છે, તેમાં યુરિયા સહિત બીજા કોઈ ખાતરની અછત નથી, અને હાલમાં આજની તારીખે અંકલેશ્વરમાં સ્ટોક યુરિયાનો 245.43 મેટ્રિક ટન અને હાંસોદમાં 108.95 મેટ્રિક ટન યુરિયાનો સ્ટોક હાજરમાં છે. હાલ અંકલેશ્વર તાલુકામાં 245.35 મેટ્રિક ટન અને હાંસોટમાં 1.8.55 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો સ્ટોકમાં હાજર છે. તો ખેડૂત અગ્રણી સંદીપ પટેલે પણ કહ્યું હતું કે અમને કોઈ ખાતરની અછત જોવા મળી નથી. હાલ કમોસમી વરસાદ પાક નાશ થઈ ગયો છે, ત્યારે રવિ સિઝન અમારા માટે આશાનું કિરણ હતું. જો તેમાં ખાતરની કમી ના પડે તેવી આશાઓ પણ કરી હતી. મારું નામ ચિંતન મહેતા છે. અંકલેશ્વરમાં આવેલી ચિંતન એગ્રો સર્વિસનું પ્રોપ્રાઇટર છું. યુરિયા ખાતરમાં એવું હોય છે કે ચોમાસામાં ભેજ લાગે એમ જ યુરિયા ઓગળી જાય છે અને ત્યારે એનું પ્રોડક્શન ખૂબ જ ઘટી જાય છે. પણ આ ચોમાસામાં ચિંતન એગ્રો સર્વિસ અંકલેશ્વરમાં, ભરૂચ જિલ્લામાં, અંકલેશ્વરમાં, હાંસોટમાં કોઈ બી જાતની યુરિયાની અછત નહોતી. ખેડૂત મિત્રને એમની જમીન અનુસાર જેટલું યુરિયા એમને જોઈએ એટલું એમને મળેલ છે. અમારા ત્યાં કોઈ અછત હતી નહીં. મારું નામ સંદીપ જમીરભાઈ પટેલ, રહેવાસી અંકલેશ્વર. હું જમીન ધારણ કરું છું જૂના દીવા, જૂના બોરપાડા ગામ, સરફુદ્દીન, સજોદ તેમજ પારડીડીસ ગામનો મળ ખેડૂત છું. મને આજે લગીન યુરિયા ખાતર એમ કહે છે, યુરિયા ખાતર કે અછત છે, પણ ખરેખર અંકલેશ્વર હાંસોદમાં આજ લગીન કોઈ ખેડૂત કહેવા નથી આવ્યો કે યુરિયા ખાતર અછત છે. હર વખત અમને હંમેશા ચિંતન એગ્રોમાંથી યુરિયા ખાતર મળી રહે છે. હાંસોદમાં આદિવાસી સ્મશાન સુધી જવાનો રસ્તો ન હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચ જિલ્લામાં હજુ પણ વિકાસ વંચિત રહ્યો હોય તેવું લોકો માની રહ્યા છે. ભરૂચના હાંસોડમાં આદિવાસી સ્મશાન સુધી જવાનો રસ્તો પણ ન હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ કીચડવાળો રસ્તો ડાઘુઓ વાંસના સહારે પસાર કરવા મજબૂર બન્યા છે. નજીકમાંથી પસાર થતી નહેરનું પાણી સ્મશાનના રસ્તા ઉપર ફરી વળે છે.
સ્મશાનને જોડતો રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મુશ્કેલી ભરી અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સ્મશાન માટે 5 લાખ મંજૂર કર્યા છે, પણ ખાડવાળી જગ્યા હોવાથી કામગીરી ચાલુ નથી થઈ તેવો આક્ષેપ થયો છે. જો કે હાંસોડના આદિવાસી સ્મશાન તરફ જવાના રોડ પર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે, પરંતુ આજે જે અંતિમ યાત્રા નીકળી તે કેટલી મુશ્કેલી ભરી રહી હતી તે પ્રથમ દ્રષ્ટિએ વિડીયોમાં દેખાઈ રહી છે. નેત્રંગ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદ વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા સાયબર સેમિનાર સહિતના વિવિધ સેમિનાર અંગે કાર્યક્રમ યોજાયો હતો. નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદ શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી, બેડ ટચ, ગુડ ટચ, સાયબર અવેરનેસ અને ટ્રાફિક અવેરનેસ, NDPS ડ્રગ્સ બાબતે એક ખાસ આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં 500થી વધુ વિદ્યાર્થીનીઓએ સેમિનારનો લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા PSI વૈશાલી આહિર, PI પીનલ વાઘેલા, ભાવસિંહ વસાવા, SOG ભરૂચ તથા મલકેશ ગોહિલ સાયબરમાંથી વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પણ અક્ષયરાજે કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ 2 કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે, જે એક મોટી કામગીરી છે. અક્ષયરાજ મકવાણાએ વધુમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય તો જેથી તેમની પણ અવેરનેસ હોવી જરૂરી છે. અવારનવાર શોષણ સહિતના બનાવ બનતા હોય છે, તો તે બાબતે પણ ધ્યાન રાખવા જોઈએ. અને આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંહ માંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય સહિત શિક્ષકો પણ જોડાયા હતા. મનોચિકિત્સાને લગતું પ્રોફેશનલ કાઉન્સેલિંગ. મનોચિકિત્સા કે તો કે ભાઈ માનસિક રીતે એને સતત ત્રાસ આપવામાં આવ્યો હોય તો એ માનસિક રીતે ભાંગી પડી હોય એ માટે થઈ અને એમાં મનોચિકિત્સક એટલે સાયકોલોજિસ્ટ. આર્ટ્સમાં આવે શબ્દ સાયકોલોજી સબ્જેક્ટ આવતો હતો, મારે આર્ટ્સ જ હતું, લોજિક કે સાયકોલોજી. હજુ નહીં ખબર કે લોજિક કેમ આવતું હતું. તો આ લોજિક અને સાયકોલોજી આ બંને આમાં લાગુ પડે છે. એટલે કે તમને નોર્મલ પોલીસ સમજાવે એના કરતા જે ખરેખર હાલના છે કોઈ જૂના નથી. ખાસ તમને 100 નંબર પણ છેલ્લો 19-30 સાયબર ક્રાઇમ ખ્યાલ છે ને? સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર કોઈ દેશ છે ત્યાંનો ગુનો, તો કેવો ગુનો? સાયબર ક્રાઇમ એટલે શું? આ 19-30 સાયબર ક્રાઇમ લખી દીધું, તો સાયબર ક્રાઇમ એટલે શું? સોશિયલ મીડિયામાંથી કોઈ ખોટી રીતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે કે હું આ છોકરો છું નામ છે અને તમને ખોટી રીતે લજાવી ફોસલાવી તમારી પાસેથી પૈસા પડાવી લેવા, આવી અનેક પ્રકારની જે ઓનલાઈન બધી ચીટિંગ ફ્રોડ ગુનાઓ છે એ સાયબર ક્રાઇમ ગણાય છે. સાયબર ગુનાઓ ખ્યાલ આવ્યો? આજરોજ નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે. તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ, બેડ ટચ, એ સિવાય વુમનની સેફટી, સિક્યુરિટી, 181 અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમના સાથે શેર કરવામાં આવી. તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે, પોલીસ દરેક મહિલાને, દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે, તમામ વસ્તુ અવગત કરવામાં આવી છે. આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા PSI, અમારી SOGની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કર્યું. જૂના તવડા ગામ નજીક નર્મદા પરિક્રમવાસીઓ માટે કનુમામા આશીર્વાદ રૂપ બન્યા છે. સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે. આવા જ એક સેવાભાવી માનવી કે જેને કનુમામા નામે ઓળખવામાં આવે છે. આ કનુમામા એ આશરે 20 વર્ષથી વધુ વર્ષોથી નર્મદા પરિક્રમવાસીઓની સેવા કરી રહ્યા છે. કોઈ પણ સમયે પરિક્રમવાસીઓ આવી જાય તો કનુમામા તેમને વિનામૂલ્યે ભોજન કરાવે છે. એટલું જ નહીં પરંતુ પરિક્રમવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન તેઓ કરાવી રહ્યા છે.
ભોજનમાં ખીચડી, કઢી કે રોટલી, શાક કે અન્ય ભોજનનો સમાવેશ થાય છે. રોજના લગભગ 150થી 200 જેટલા પરિક્રમવાસીઓ જમાડી અનેરો સંતોષ મેળવી રહ્યા છે. નવાઈની બાબત એ છે કે કનુ મામા કોઈની પાસેથી દાન કે ફાળો પણ લેતા નથી. તે સાથે તેમની સેવા વિના અટક્યા વિના અવિરત ચાલુ રાખી છે. કનુ મામા મૂળ વતન જંબુસરના વાવલી ગામના છે, જ્યાંથી તેઓ જૂના તવડા ગામે આવીને આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. કનુ મામાનું અનોખું નામ કનુભાઈ આશાભાઈ પટેલ. કનુ મામા નર્મદા માતાની પરિક્રમા કરનારા તમામ યાત્રાળુઓને વર્તમાનમાં પણ અનેક સેવાઓ પૂરી પાડી છે અને હાલ પણ સેવા પૂરી પાડી રહ્યા છે. ભરૂચ જિલ્લા જેલ ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિનો સેમિનાર યોજાયો હતો. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે 3/12/2025ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ સંસ્થા દ્વારા ચાલતું પ્રિઝન્સ ઇન્ટરવેન્શન પ્રોગ્રામ દિશા ડિસ્ટ્રિક્ટ એડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટી ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા જેલના અધિક્ષક NP રાઠોડ, જેલર VM ચાવડા તથા DTHO પૂનમ મેડમ અને યોગેશભાઈ તથા સંધ્યા મોરે અને ભરૂચ સિવિલ હોસ્પિટલના ICTC કાઉન્સિલર રાહુલ પરમાર હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. વિશ્વ એડ્સ દિવસ 2025નું થીમ હેઠળ બંદીવાનોએ HIV સાથે જીવતા લોકોના માનવ અધિકારના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવવા તેમજ HIVની માહિતી આપવામાં આવી. આ પ્રોગ્રામમાં બંદીવાનોએ પ્રશ્નોત્તરી પરીક્ષામાં ભાગ લઈ એક અંક પ્રાપ્ત કર્યા હતા, જેમાં બંદીવાનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ, દ્વિતીય ક્રમાંક મુજબ ઇનામ પણ અપાયા હતા. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતો માટે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં હોવાનું અધિકારીએ કહ્યું. અંકલેશ્વરમાં લગ્ન બાદ બીજા લગ્ન પોતાના રાજ્યમાં કરવા ગયેલા પરિણીત પતિને પ્રથમ પત્નીએ લગ્ન મંડપમાં ઉધળો લીધો. ભરૂચમાં દોડી આવી મહિલા પોલીસમાં ફરિયાદ આવતા પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી. આમોદમાં અસામાજિક તત્વોએ ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર નુકસાન કર્યું. ખેડૂતોના કપાસના પાકને કાપી નાખી નુકસાન કર્યું હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે. હાંસોડમાં આદિવાસી સ્મશાન સુધી જવાનો રસ્તો ન હોવાથી લોકોને પડી રહી છે હાલાકી. આજે પણ અંતિમ યાત્રા લઈને નીકળેલાઓએ ભારે હાલાકી ભોગવવી પડી હોવાનો વિડીયો થયો વાયરલ. ભરૂચની નવજીવન સ્કૂલની ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સ્થાનિકોને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I know you